હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, આપણે ત્રિકોણમિતિના ઉપયોગો જે છે ચેપ્ટર છે એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આઈ હોપ સો કે તમારા લોકોને મજા આવતી હશે. હે અને બેટા આગળના લેક્ચર્સ તમારે જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, ત્યારે તમે લોકો આગળના ચેપ્ટર્સ જોઈ શકો છો. યસ, અને ફ્રી ઓફ કોસ્ટ બેટા મટીરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે, સાથે સાથે વેબસાઇટની પણ લિંક છે, જ્યાંથી તમે લોકો ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ ડાઉનલોડ કરી શકશો. બરાબર, ચલો જોઈએ આગળ. 7મો દાખલો. 6 દાખલા આપણે કમ્પ્લીટ કર્યા છે. 7મો દાખલો જોઈએ. જમીન પર આવેલ એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર રહેલા એક સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉત્સેચકોણના માપ અનુક્રમે 45 અને 60 છે, તો ટાવરની ઊંચાઈ શોધો. હવે સિમ્પલ છે. શું કીધું છે ખબર છે? જમીન પર આવેલા એક બિંદુથી, એટલે પેલા જમીન આપણને કીધું છે તો જમીન તોડી જ દેવાની, માથાકૂટ જોઈએ જ નહીં. આ જમીન પર આવેલું એક બિંદુ છે, બરાબર. 20 મીટર ઊંચી ઇમારત છે. ચલો, તો અહીંયા 20 મીટર ઊંચી ઇમારત લઈ લઈએ આપણે. તો 20 મીટર ઊંચી ઇમારત થઈ ગઈ, બરાબર. 20 મીટરની ઊંચી ઇમારત છે. એ ઇમારતની ટોચ પર રહેલો એક સંચાર ટાવર, તો એની ઉપર બી સંચાર ટાવર છે. તો આ ઇમારત છે, એની ટોચ ઉપર આટલો તમારો સંચાર ટાવર છે. આ ઇમારત છે, ઇમારતની ઉપર પણ સંચાર ટાવર મૂકેલો છે. સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉત્સેચકોણના માપ અનુક્રમે 45 અને 60 ડિગ્રી છે. તો આ સંચાર ટાવરનું તળિયું થયું કહેવાય. આ સંચાર ટાવરનો જે છે એ શું કહેવાશે? ટોચ કહેવાશે. તો આ જે બિંદુ જે છે એ બિંદુથી સંચાર ટાવરના તળિયાનો ઉત્સેચકોણ 45 ડિગ્રી કીધો છે આપણને, બરોબર છે. અને એ જ થી સંચાર ટાવરનું જે ટોચ જે છે એનો ઉત્સેચકોણ આપણને 60 ડિગ્રી કીધો છે. તો ટાવરની ઊંચાઈ શોધો, એટલે આ ટાવરની ઊંચાઈ તમારે શોધવાની છે. પતી જાય. જો તમને એકવાર બેટા આકૃતિ દોરતા આવડી ગઈ પછી તમારો બેડો પાર થઈ જાય. આને હું A કહી દઉં બેટા, આને હું B કહી દઉં, આને હું C કહી દઉં, આને હું D કહી દઉં. ચાલે? બિલકુલ ચાલે. એમાં શોધવાનું છે CD. તો મને BC તો ખબર જ છે 20 છે. BC તો મને ખબર જ છે 20 છે. હા કે ના? આ BC મને ખબર છે. હવે મારે અહીંયા આગળ શોધવાનું છે CD. તો પેલા આખું શોધી કાઢું BD. આખું BD શોધી કાઢું અને BD માંથી BC બાદ કરું તો મને શું મળે? CD મળે. બરાબર છે. તો એની પહેલા હું આ અંતર શોધી કાઢું. મને આ અંતર શોધવું આસાન રહેશે. આ અંતર કેમ? કેમ કે આ અંતર જે છે, આપણી પાસે બે કાટકોણ ત્રિકોણ છે. એક કાટકોણ ત્રિકોણ ABC છે અને બીજો કાટકોણ ત્રિકોણ ABD છે, અને બંનેમાં AB બાજુ સામાન્ય આવે છે. બંને ત્રિકોણની AB બાજુ સામાન્ય આવે છે, અને સામાન્ય આવતી હોવાથી પહેલા હું શોધી કાઢું તો મને ઈઝી પડે. તો પેલા ત્રિકોણ એ નાનો ત્રિકોણ લો, ABC. તો બેટા તમે ત્રિકોણ ABC લેશો ને બેટા, તો ધારો કે ત્રિકોણ ABC છે, બરોબર. ત્રિકોણ ABC માં આ 45 ની સામેની બાજુ છે અને આ પાસેની બાજુ છે. તો શું લખાય? કયો ગુણોત્તર લેવો પડે? tan. તો tan 45 ડિગ્રી બરાબર સામેની બાજુ BC છે તો હું BC લખી નાખું છું, અને પાસેની બાજુને આપણે AB કીધું છે તો આપણે AB કહી દઈએ. બેટા બાજુનું નામ તમારે જે આપવું હોય તમે આપી શકો. તમારે ટેન્શન નહીં લેવાનું કે મેં BC આપ્યું તમારે BC જ આપવાનું, એવું જરૂરી ના હોય. તમારે જે આપવું તમે આપી શકો. હવે બેટા આપણને ખબર છે કે tan 45 બરાબર 1 થાય, તો 1 બરાબર થયું બેટા BC ના છેદમાં AB. તો હવે AB બરાબર BC થયું. યસ, અહીંયા તમે જોશો બેટા, તો AB બરાબર BC થયું છે, અને AB બરાબર BC થયું મતલબ કે BC ની જે લંબાઈ છે એ જ AB ની લંબાઈ છે. તો AB ની લંબાઈ 20 મીટર છે, મને ખબર પડી ગઈ. AB ની લંબાઈ 20 મીટર છે. હવે બેટા AB ની લંબાઈ મળી ગઈ છે, તો હવે ત્રિકોણ લો ADB. ત્રિકોણ ADB લો. ચલો, તો લખાય ત્રિકોણ ADB લો. ત્રિકોણ ADB માં ત્રિકોણ ADB લીધો. એમાં સામેની બાજુ શું કહેવાય? BD. આખી ફૂકવાની BD નહીં હો, આ આખી BD, અને આ પાસેની બાજુ, અને ખૂણો કેટલો લેવાનો? 60 ડિગ્રી. તો શું લખાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો tan 60 ડિગ્રી બરાબર સામેની બાજુ બેટા BD છે તો હું લખી નાખું BD, અને પાસેની બાજુ લખાશે AB તો લખી નાખું AB. તો બેટા BD બરાબર શું થયું? તો BD બરાબર થયું AB tan 60 ડિગ્રી. AB tan 60 ડિગ્રી થાય. tan 60 એટલે શું થાય? વર્ગમૂળમાં 3, અને AB છે 20, તો 20 વર્ગમૂળમાં 3 લખાય. તો BD જે છે એ BD થઈ ગયું 20 વર્ગમૂળમાં 3. BD આખાની જે લંબાઈ જે છે, આખી લંબાઈ એ થઈ ગઈ તમારી 20 વર્ગમૂળમાં 3, અને આ જે લંબાઈ જે છે 20 મીટર છે. તો મારે હવે જો આ જે એક સંચાર ટાવર છે એ સંચાર ટાવરની ઊંચાઈ કેટલી થઈ કહેવાય? તો સંચાર ટાવરની ઊંચાઈ બરાબર સંચાર ટાવરની ઊંચાઈ બરાબર BD માંથી CD બાદ કરો. BD જે છે
એ આખા બીડી માંથી બીસી બાદ કરો, બીડી માઇનસ બીસી લખાય. તો બેટા બીડી શું આવ્યું હતું? 20 વર્ગમૂળમાં 3 માઇનસ 20, બંનેમાંથી 20 સામાન્ય નીકળે તો કૌંસમાં વચ્ચે વર્ગમૂળમાં 3 માઇનસ 1. તો આ તમારી સંચાર ટાવરની ઊંચાઈ થઈ ગઈ. સિમ્પલ, દાખલો પતી ગયો. એકદમ પપલું. તમને આકૃતિ ડ્રો કરતા આવડે તમારે બેડો પાર થઈ જાય. જો ડ્રો ના કરતા આવડતી તો daavpani.com થઈ જાય. બરોબર છે. 8મો દાખલો જોઈએ. એક ઊંચી બેઠક પર, એક ઊંચી બેઠક છે. પેલા જમીન તો દોરી જ દેવાની. જમીન, આ જમીન છે. એક ઊંચી બેઠક છે. ચલો બેઠક, આ બેઠક. એક ઊંચી બેઠક પર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલ છે. એટલે આ બેઠક છે અને બેઠકની ઉપર પ્રતિમા મૂકી છે. તો આ તમારી થઈ ગઈ યલો કલર વાળી પ્રતિમા. યલો કલર વાળી પ્રતિમા. પ્રતિમા છોકરી નથી, પ્રતિમા એટલે મૂર્તિ. બરોબર. અને આ બ્લુ કલર વાળી બેઠક છે. એટલે કે એક ઊંચી બેઠક છે. એ ઊંચી બેઠક ઉપર એક મૂર્તિ મૂકેલી છે, એક પ્રતિમા મૂકેલી છે જેની ઊંચાઈ 1.6 મીટર છે. મતલબ કે પ્રતિમાની ઊંચાઈ 1.6 મીટર છે. આ પ્રતિમા જે કીધી ને એની ઊંચાઈ 1.6 મીટર છે. જમીન પરના એક બિંદુથી પ્રતિમાના ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 ડિગ્રી છે. તો જમીન પરનું કોઈ એક બિંદુ લઈ લો બેટા. ધારો કે જમીન પરનું કોઈ એક બિંદુ છે, ત્યાંથી પ્રતિમાની ટોચ જે છે એનું આ જે છે 60 ડિગ્રી છે ઉચ્છેદ કોણનું માપ. જો ટાવરની બરાબર, અને બેઠકની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 ડિગ્રી છે. તો બેઠકની જે ટોચની ડિગ્રી જે છે એનું આ ઉચ્છેદ કોણનું માપ 45 ડિગ્રી છે. બરાબર, ક્લિયર છે? ઓકે. તો બેઠકની ઊંચાઈ શોધો બેટા. આ બેઠકની ઊંચાઈ તમારે શોધવાની છે. ક્લિયર થઈ ગયું? એક ઊંચી બેઠક પર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા છે. આ ઊંચી બેઠક છે, એની ઉપર 1.6 મીટરની ઊંચી પ્રતિમા છે. જમીન પરના એક બિંદુ પરથી પ્રતિમાનું ટોચનું માપ આપણને આપેલું છે. બરોબર. ધારો કે બેઠકની લંબાઈનું x કહી દઉં. ધારો કે હું બેઠકની લંબાઈને x કહી દઉં. ધારો કે બેઠકની ઊંચાઈ જે છે ને x કહી દઈએ. બેઠકની જે ઊંચાઈ જે છે બેટા, એ બેઠકની ઊંચાઈને આપણે x કહી દઈએ. તો પહેલા નાનો ત્રિકોણ લો. આપણે નામ આપી દઈએ A, B, C, D. તો આ ઊંચાઈને હું x કહી દઉં છું. શું કહી દઉં છું બેટા? આ ઊંચાઈને હું x કહી દઉં છું. ઓકે, એ ઊંચાઈને આપણે x કહી દઈએ. હવે એ ઊંચાઈને આપણે x કહી દઈએ તો બંનેમાં સામાન્ય કોણ છે? જો, તો બંનેમાં સામાન્ય બાજુ કઈ છે? CD. બંનેમાં સામાન્ય બાજુ CD છે. તો બંનેમાં સામાન્ય બાજુ CD જે છે એને હું સરખાવું તો જો અહીંયા કે શું લખાય? tan 45 બરાબર શું લખાય? tan 45 બરાબર આવું લખાય, સામેની બાજુ x ભાગ્યા CD, x ભાગ્યા CD. તો બેટા CD બરાબર શું થયું? તો CD બરાબર થયું 1/tan 45. ચલો આને હું સમીકરણ 1 કહી દઉં. આને બેટા સમીકરણ 1 કહી દઉં, કારણ કે બંનેમાં CD છે ને, બંનેમાં CD છે. હવે ત્રિકોણ લઈ લો બેટા. ત્રિકોણ ADC મોટો લઈ લો ત્રિકોણ. ચલો ત્રિકોણ ADC લઈ લો. તો ત્રિકોણ ADC માં tan 60 બરાબર શું થાય? તો tan 60 ડિગ્રી બરાબર થાય સામેની બાજુ. તો સામેની બાજુ શું થશે? આખી થાય. તો આ તો x ધાર્યું છે અને 1.6 છે. તો x વત્તા 1.6 કેવાય બેટા, ભાગ્યા પાછળની બાજુ CD છે. તો CD બરાબર શું થયું બેટા? તો CD બરાબર થયું x વત્તા 1.6 ના છેદમાં tan 60. આને કહી દો સમીકરણ નંબર 2. આને કહી દો બેટા સમીકરણ નંબર 2. હવે તમે જો આ પણ CD છે ને આ પણ CD છે, બંને CD છે. તો સમીકરણ એટલે સમીકરણ 2 ને સરખાઈ ના શકું, અને સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાઈશ તો ત્યાંથી મને શું મળશે? x મળશે. તો તમે જુઓ અહીંયા આગળ મારે સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવું તો સમીકરણ 1 માં શું હતું? x ના છેદમાં tan 45 હતું. તો 1 ના છેદમાં tan 45 ડિગ્રી લખું બરાબર. અહીંયા હતું x વત્તા 1.6 ના છેદમાં tan 60 ડિગ્રી હતું. બરાબર. હવે આમાંથી મારે શોધવાનું છે x. તો અહીંયા x tan 45 એટલે શું લખાય? 1 લખાય બરાબર. અહીંયા x વત્તા 1.6 તો અહીંયા લખાય વર્ગમૂળમાં 3. ચોકડી ગુણાકાર કરીએ તો વર્ગમૂળમાં 3x બરાબર x વત્તા 1.6 થાય. બરાબર છે? બરાબર. તો હવે તમે જોશો તો x ને આ બાજુ લઈ જઈએ તો વર્ગમૂળમાં 3x માઇનસ x બરાબર 1.6 થાય. આમાંથી x ને સામાન્ય કાઢું તો વર્ગમૂળમાં 3 માઇનસ 1 બરાબર 1.6 થાય. તો x બરાબર શું થયું? 1.6 ના છેદમાં વર્ગમૂળમાં 3 માઇનસ 1. બરાબર છે? વર્ગમૂળમાં 3 માઇનસ 1. ઓકે. તો આ તમારું થઈ ગયું ટાવરની ઊંચાઈ. હવે તમે આ જે ટાવરની ઊંચાઈ તમે જોઈ, એ ટાવરની ઊંચાઈ તમે આ સ્વરૂપમાં રાખો કે તમારે બદલવી હોય તો તમે બદલી પણ શકો, બટ આ સ્વરૂપમાં રાખશો તો પણ તમને લોકોને વાંધો આવશે નહીં. બિલકુલ તમારે ટેન્શન લેવાની જરૂર છે નહીં. બરાબર. આન્સર મેં કહી દીધો 1.6
ના છેદમાં શું છે વર્ગમૂળમાં 3 માઇનસ 1. બરોબર. આમાં તમારે બહુ કોઈ ખાસ ટેન્શન લેવાની જરૂર છે નહીં. આ રીતે તમારે આન્સર રાખવાનો છે. ક્લિયર? ઓકે. તો જો અહીંયા આગળ આપણને 8મા નંબરનો દાખલો આપણને ખબર પડી ગઈ. હવે આપણે 9મા નંબરનો દાખલો સોરીએ. 9મા નંબરનો દાખલો કરો ભાઈ. તમે પણ જાતે ટ્રાય કરો ને. ગભરાઓ છો કેમ? घबराने का नहीं, टेंशन देने का नहीं, लेने का. એ ભૂલ થઈ ગઈ. લેને કા નહીં, દેને કા. એક ટાવરના તળિયાથી એક ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 ડિગ્રી છે અને ઇમારતના તળિયાથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણ 60 ડિગ્રી છે. જો ટાવરની ઊંચાઈ 50 મીટર હોય તો ઇમારતની ઊંચાઈ શોધો. ચલો, તો હવે તમે સિમ્પલ રાખો. અહીંયા આગળ જમીન પહેલા જમીન જો ભાઈ, જમીનથી ટચ લેવાનું, જમીનથી બાર બહુ કૂદકા નહીં મારવાના, જમીનથી અડેલા રહેવાનું લાઈફમાં. તો આ થઈ ગયું. ચલો, હવે અહીંયા આગળ ટાવર લઈ લઉં છું. બરાબર. ટાવરના તળિયાથી ઇમારતની ટોચ, આ એક ઇમારત લઈ લઉં છું. બરાબર. કોણ મોટું છે કોણ નાનું છે આપણને ખબર નથી, પણ લઈ લઈએ. તો ટાવરના તળિયાથી ઇમારતની ટોચનું માપ, આ ટાવર છે એના તળિયાથી ઇમારતની ટોચનો ઉચ્છેદ કોણ 30 ડિગ્રી છે. બરાબર. અને ઇમારતના તળિયાથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણનું માપ 60 ડિગ્રી છે. તો આ 60 ડિગ્રી છે. બરાબર છે. જો ટાવરના ઊંચાઈ 50 મીટર હોય, ટાવરની ઊંચાઈ 50 મીટર હોય, આ ટાવરની ઊંચાઈ જે 50 મીટર હોય તો ઇમારતની ઊંચાઈ શોધો. તો આપણે ત્રિકોણ આપી દઈએ, ત્રિકોણ ABC D. તો પેલા ત્રિકોણ ABC લઈ લો. તો ત્રિકોણ ABC લો. ચલો, બહુ જ સિમ્પલ દાખલો છે. તો ત્રિકોણ ABC માં બંને ત્રિકોણમાં આ ટાઈપનો જે દાખલો બનતો હોય તો બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ કઈ બને છે? BC. તો એ શોધી કાઢવાની પહેલા. તો ત્રિકોણ ABC માં tan 60 બરાબર, કે 60 ની સામેની બાજુ થશે અને 60 ની આ પાસેની બાજુ થશે. તો tan 60 બરાબર શું લખાય? tan 60 બરાબર થશે, સામેની બાજુ બેટા 50 છે અને પાસેની બાજુ છે BC જે આપણે શોધવાની છે. તો BC બરાબર શું થશે બેટા? તો BC બરાબર થાય 50/tan 60. 50/tan 60 ડિગ્રી એટલે કે 50/√3. આ BC થઈ ગયું. ચલો, મને BC મળી ગયું. હવે એ જ BC યુઝ થશે ત્રિકોણ CDB માં, એટલે કે ત્રિકોણ BDC માં, તમારે જે કહેવું હોય. ત્રિકોણ BDC લો. હવે ચલો, તો ત્રિકોણ BDC લઈએ બેટા આપણે. તો ત્રિકોણ BDC લીધું તો એમાં tan 30 બરાબર સામેની બાજુ થાય CD. tan 30 બરાબર સામેની બાજુ છે CD અને પાસેની બાજુ છે BC. બરાબર. tan 30 બરાબર સામેની બાજુ CD થાય, CD સફળતાની CD, પાસેની બાજુ BC થાય. મારે શોધવાનું છે CD, જે ઇમારતની ઊંચાઈ છે. તો મારે CD શોધવાનું હતું. કરતા બનાવો CD ને, તો CD બરાબર શું થાય? BC અહીંયા ગુણાય તો BC ગુણ્યા tan 30. બરાબર. તો BC કેટલું છે બેટા? 50/√3. તો 50/√3 અને tan 30 થાય 1/√3. તો √3 ગુણ્યા √3 3 થાય તો 50/3 થઈ ગયો, જે ટાવરની ઊંચાઈ થઈ ગઈ. ઇમારતની ઊંચાઈ, સોરી, 50/3 જે છે એ ટાવરની ઊંચાઈ કહેવાશે. બરાબર. દાખલો પતી ગયો. ક્લિયર? તો બેટા આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. 9 દાખલા પત્યા છે. આઈ હોપ સો કે તમને લોકોને મજા આવતી હશે. બીજા એક્ઝામ્પલ જોવા હોય તો બેટા નેક્સ્ટ લેક્ચરમાં આવજો, તો તમારો બેડો પાર થઈ જશે. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.